જુદા જુદા પ્રકારની પવિત્ર માળામાં આજે આપણે મોતીની માળા વિશે માહિતી મેળવીશું. મોતીની માળા એ મનની શાંતિ, એકાગ્રતા અને ભાવનાત્મક સંતુલન માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મોતીની માળાથી ચંદ્રગ્રહના જાપ કરવા એ ઉત્તમ માનવામાં આવે છે. એ સિવાય મોતીની માળા માં લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પણ પ્રિય છે. મોતીની માળાથી મંત્ર જાપ કે નામ જાપ કરવાથી ક્રોધ દૂર થાય છે અને એકાગ્રતા વધે છે. મોતીની માળા કોઈ પણ વ્યક્તિ મનની શાંતિ માટે ધારણ કરી શકે છે. સાચા મોતીની માળા બનાવવા માટે સમુદ્રમાંથી જે મોતી મળે છે તેનો ઉપયોગ થાય છે. આ સાચા મોતી એ સમુદ્રમાં સીપ કે જેને શંખ પણ કહે છે તેમાં થાય છે. એ સિવાય મોતીની ખેતી પણ કરવામાં આવે છે. સાચા મોતીની ઓળખ એ છે કે સાચા મોતી એ વજનમાં ભારે અને સ્પર્શ કરવામાં શીતળ લાગે છે. સાચા મોતી મોટે ભાગે સફેદ, આછો ગુલાબી, સોનેરી, રૂપેરી અને સહેજ કાળાશ પડતા રંગના હોય છે. સાચા મોતીનો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાન અને ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે. જય માતા.